ગુજરાતે ખાલી 89 રન કર્યા. બોલો, ઓલ આઉટ થઈ ગયું આખું ગુજરાત. ગુજરાત આજે નહીં ચાલ્યું ગાઈસ. સો અપસેટ. तो हे गाइस, वेलकम टू माय यूट्यूब चैनल में आपका छोटा सा नाना सा प्यारा सा बच्चा सुई बोय. तो આવી ગયા છે નવો વ્લોગ લઈને. એન્ડ ગુડ મોર્નિંગ ગાइस. તો આજે છે 17 એપ્રિલ. હેપી રામનવમી. આજે રામનવમી છે ગાइस. તો મારા તરફથી, મારા પરિવાર તરફથી, મારા મિત્ર મંડળ તરફથી તમને રામનવમીની હાર્દિક શુભકામનાઓ ઢેર સારી. તો આજે તો બધી જ જગ્યાથી રેલી નીકળે. રામ ભગવાનની બહુ જ મોટી મોટી ડીજેવાળી રેલી નીકળે. તો હવે ખબર નહીં મને ક્યાં રસ્તામાં જોવા મળે તો હું તમને બતાવીશ. બાકી તો સ્પેશિયલ તો જોવા રાતના જઈશું. રાતના ખબર નહીં કશે રેલી નીકળે છે કે નથી નીકળતી, પણ જો રાતના નીકળે તો ફાઇનલી અમે જોવા જઈશું જ. કદાચ તો છે ને ભાગળ તરફથી રેલી આવશે, ગોલવાડ ને એ તરફથી રેલી આવે તો ખબર નહીં. બાકી તો નહીં જોવા મળે તો કંઈ નહીં. હમણાં મંદિરે જઈએ છીએ. મંદિરે મહાદેવના દર્શન કરી આવીએ, પછી ઘરે આવીએ. ને હા, હમણાં ખાઈએ છીએ આપણે પનીર. કાલે 100 ગ્રામ પનીર આવેલો તો 2 દિવસ ચાલ્યા. કાલે બપોરે ખાઈને ગયેલો અને હમણાં ખાઉં છું. આ ખાઈને ગાઈસ, આ પનીર ખાઈને એટલે છે ને કશે ભૂખ જ નહીં લાગે. એટલું પ્રોટીન આવે અને એટલું ભારી પડે પનીર. એટલે તમે પનીર ખાઓ એટલે બીજું ખાવાની જરૂર જ નહીં પડે. એટલે આજે દૂધ નથી પીધું મેં, આજે ખાઈશું પનીર. અને ગાઈસ એક પ્રોબ્લેમ છે, જીમમાં જવાતું જ નથી મારાથી. ખબર નહીં કેમ, એમ ઉત્સાહ નહીં થતો જીમમાં જવાનો. ફી તો એમ ભરી દીધી, ઉત્સાહમાં ફી તો ભરી દીધી, પણ જીમમાં નથી જવાતું. તો ગાઈસ મને ઘરેથી એટલા બોલે છે ને, પણ કઈ ટિપ્સ આપો મને. કોઈ જીમવાળું ટ્રેનર હોય, બ્લોગ જોતા હોય તો મને ટિપ્સ આપો કે કઈ રીતના હું જીમમાં ફરીથી ચાલુ કરું ને ફરીથી જીમમાં જાઉં ને બોડી બનાવું. અને હા ગાઈસ, એક વસ્તુ આવવાની છે આપણા ત્યાં. અહીંયા એક વસ્તુ આવશે, એ બહુ જ જોરદાર વસ્તુ આવવાની છે. મારી ડ્રીમ વસ્તુ આવવાની છે, પણ હું વધારે ખુશી નથી મનાવતો. મારા મમ્મીને બી નથી કીધું, મારા પપ્પાને બી નથી કીધું. ખાલી તમને કહું છું, તમે મારી એક ફેમિલી જ છો. મમ્મી પપ્પાને એટલા માટે નથી કીધું કેમ કે પૈસા મારે કાઢવાના છે. એટલે મમ્મી પપ્પાને હમણાં નહીં કહું, છેલ્લે કહીશ. પણ તમને એટલા માટે કહી દીધું છે કે તમે એક મારી દરરોજની ફેમિલી છો. હું દરરોજ તમારી સાથે કનેક્ટ છું એના માટે. તો હવે રાહ જુઓ, ખાલી રાહ જુઓ, થોડા મહિના રાહ જુઓ. અહીંયા એક વસ્તુ આવશે અહીંયા. તો ગાઈઝ, હવે આપણે આવી ગયા છે મહાદેવના મંદિરે. તો દર્શન કરીને નીકળીએ. ગાઈઝ બહુ જ મજા આવી ગયા. તો આરતી, પૂરેપૂરી આરતીમાં અમે રહ્યા છે. મજા એટલે એટલી મજા આવીને ગાઈઝ. રામ નામના ગીત વાગે, મહાદેવ દાદાના ગીત વાગે. પાછી આજે ચૈત્ર નવરાત્રિનો છેલ્લો દિવસ છે એટલે એમની આરતી ચાલતી હતી. બહુ જ મજા આવી ગઈ. આજે તો હું આખી આરતીમાં રોકાયો. હું ગયો ત્યારે હજુ પૂજા ચાલતી હતી, પણ મેં કીધું હવે ઘરે નથી જવું, આજે આખી આરતી કરીને જવું છે. આખી આરતી કરીને હું ઘરે આવ્યો છું. ને ઘરેથી એકવાર ફોન તો આવી ગયો છે, અમારે કામ માટે બહાર જવાનું છે, પણ કંઈ વાંધો નહીં. હવે ફટાફટ ઘરે આવી ગયો છું. અમે તો મંદિર જઈને આવ્યા છે. બોલ, મહાદેવ મંદિરે તું નહીં આવ્યો ને? મંદિરે ચાલ્યો ગયેલો. તમે કહેવાનું, શું કહેવાનું? મંદિરે ગયેલા. તું નહીં આવ્યો ને? બહુ મોટી મોટી આરતી કરી ભગવાનની. બોલ, મોટી મોટી ઢોલકા વગાડીને આરતી કરી. બોલ, અમે તારા નેલ પોલિશ હોય ને, તો નેલ પોલિશ ગાઈઝ ને હજુ કાઢી નથી. નેલ પોલિશ છોકી છે, ચોકી 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 છે. અમે તો છોકરા જ છીએ, તું છોકરી છે, હે ને? તું છોકરી છે, તું છોકરી છે. શું ખાવાનું આજે? ખાવાનું છે કે આઈસ્ક્રીમ લાવ્યા છે? ખાવાનું છે માર. ચલો ગાઈસ, જમવાનો ટાઈમ થઈ ગયો છે. મમ્મીને કેવું એમ છે કે દરરોજ શું જમવાનું બતાવ્યા કરવાનું. ગાઈસ, આપણું ડેલી રૂટિન જ એવું છે. જે આપણે રૂટિનમાં જે કરીએ આપણે રૂટિનમાં બતાવવાનું છે, જે હું કરું છું. તો મમ્મી બતાવવું પડે. મમ્મી જમવાનું એટલે પૂછો તો ગમે તમને જમવાનું? પૂછો ને. ના ગમે, રોજ ને એક વિષય કોઈને ના ગમે. વિષય એવું નથી, તમને વિષય એક છે મમ્મી, પણ આઈટમ અલગ અલગ છે. નવું તો આપણે બતાવીએ છીએ દરરોજ, પણ આપણે શું જે રોજિંદા જીવનમાં જે વસ્તુ કરે છે આપણે બતાવીએ છીએ. જમવાનું થોડી એકને એક બતાવીએ છીએ. એટલે ને મમ્મી આજે રામનવમી છે તો શું બનાવવાનું છે આજના? કઈ આજે ચટાકેદાર કંઈક મીઠું બનાવજો મમ્મી. રામને ખાવા કે તમારે ખાવા? રામને જ ખાવાનું છે ને. લક્ષ્મણ તો ગયા છે નોકરી પર. એટલે મમ્મી રામને ખાવા કંઈ બનાવો છો?
કેટલો વસી નથી ગયો મમ્મી. ગરમી લાગે એસી ચાલુ કરી દે આપણે પેલું સાથે. ચાલો કોને ખાને જા ગ્લાસ. હા ચાલો. તો ગાઈઝ મેઇન મુદ્દા પર આવીએ. બનાવ્યું છે આજે કોબીજનું શાક, રોટલી ને છાશ ગરમીમાં, અને આપણી સાથે ચવાણું ને સેવ. તો ખાઈ લઈએ પછી મળીએ તમને જમીને. આ હું છે ભાઈ, એટલી ગરમી લાગે છે કે વાત ના પૂછો ગાઈસ. લાવા ફેંકાય છે, લાવા. જ્વાલામુખીમાંથી લાવા કેમ નીકળતો હોય એવી રીતના લાવા ફેંકાય છે. એ ખાલી ગરમી તડકો જો ખાલી બહુ તડકો પડશે ગાઈસ, વાત જવા દો. સુરત ને કેવો તાપમાન ઓછો કરે થોડો, એવા આવા તડકામાં બહાર નીકળે ને તો લૂ જ લાગી જાય, લૂ એટલે માંદા પડી જાય તરત. તો ગાઈસ મારે કેવું એમ છે કે છે ને બહુ બહાર નહીં નીકળતા તડકામાં, તો માંદા પડી જશો. અમે તો જો બધું હાથમાં પહેરીને નીકળીએ છીએ, એટલે બધું હાથમાં પહેરી નીકળે ને તારે નીકળીએ, પણ એ પણ કોણ સલાહ આપે તમને જુઓ તો કરી. હું ખાલી રવિવારે નીકળું ગાઈસ, એ બી થોડું ફરવા માટે, બાકી આ તો હમણાં કામ હોય ને એટલે નીકળવું પડે. ગાઈસ હમણાં તો ડેરી ખોલી દીધી છે ખાવા માટે, કેમ કે મને બહુ જ ભાવે. કોઈ ચોકલેટ નહીં ભાવે પણ ડેરી મિલ્ક બહુ ભાવે મને, તો હમણાં ડેરી મિલ્ક ખાવા માટે લીધી છે મેં. તો કોઈને આપવા માટે ને ખાલી ખાવા માટે. હું ડેરી મિલ્ક કોઈને જ નહીં આપું, ખાલી હું જ ખાઈ જાઉં, મોટી આવે કે નાની આવે, કોઈને એટલે કોઈને આપું નહીં. જો હમણાં અમે મેચ જોવા આવ્યા છે ગુજરાત અને દિલ્હીની. ગુજરાતે ખાલી 89 રન કર્યા. બોલો, ઓલ આઉટ થઈ ગયું આખું ગુજરાત. 89 રન કર્યા. શું કેવું તારે? શું છે, મજા નહીં ને આજે મેચમાં? આજે વિશ્વાસ નહોતો એવું બધું થઈ ગયું ગાઈસ. બોલો, હવે દિલ્હીનો ડાવ આવ્યો છે. ખાલી કેટલા બોલમાં કરવાના છે? 95 બોલમાં. હા, 95 બોલમાં 43-43 રન. ચોથી ઓવર ચાલે છે, આમ જ પતી જાય મેચ એવું લાગે છે. 5 ઓવરમાં તો મેચ પતી જાય આખું એવું લાગે છે. કેમ ખાલી 95 બોલમાં 34 રન બાકી. બોલો, ગુજરાત આજે નહીં ચાલ્યું ગાઈસ, સો અપસેટ. ખાલી 74 બોલમાં 6 રન બાકી. બોલો, 74 બોલમાં 6. આજની મેચ એકદમ બેકાર ગઈ, ના બચી ગયો. શેટ યાર, આજની મેચ ગુજરાત 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 શું કર્યું. દિલ્હી જીતી ગયું ગાઈસ. કેટલા બોલ બાકી હતા? 65 બોલ જેવા બાકી હતા. જીતી ગયું દિલ્હી. ઘરે જઈએ છે ચાલતા ચાલતા. આજે ગાડી નથી અમારી પાસે, કેમ કે અમે આજે કશે જવાના નહોતા. અને રામનવમી તમને મેં રેલી પણ નહીં બતાવી, એક જગ્યાએ જ થાય છે અડાજણમાં. તો પછી મેં કીધું રવા દો, અડાજણ ક્યાં જવું. કાલે તો અમે પાછા ભાગળ જઈને આવેલા પેલું આઈસ્ક્રીમ ખાઈને. એ આઈસ્ક્રીમનો પ્લાન તો ચોપટ થઈ ગયો નહીં, કેવો પોપટ થઈ ગયેલું આપણું. એના માટે અમે કશે બહાર નથી ગયા. તમને પાલકી પણ નહીં બતાવી, રેલી પણ નહીં બતાવી. તો ચલો આ સાથે બ્લોગને એન્ડ કરીએ. તો મળીએ એક નવો બ્લોગ સેટ આડા પર બેસ્યું, અને સબસ્ક્રાઈબ કર્યા વગર નહીં જતા ગાઈસ. તો મળીએ, બાય.